May I help you? ઓલા દાદા છે 500 વીઘાના માલિક. તમે કેના? કચ્છના, કાઠિયાવાડના, અલારના? નું પોલકું માંડ મળ્યું. હાડી વિટાળવામાં અડધી કલાક ગઈ. મૂંગો મને લેડીઝ ની જેમ બોલ. એ હા હવે હું મિસ્ટર હલવાણી, કુકરેજાનો પાર્ટનર. ઓ તમે છો મિસ્ટર હલવાણી હા, અને તમે સેક્રેટરી? આજે અમે અમારી ચાણક્ય એકેડમીમાંથી અહીં ટોપ 3 એ લાગણી પિક્ચર જોવાયા હતા, જે ખૂબ જ સારું હતું, લાગણી ભરવું હતું. બાપ દીકરીના સંબંધ હતું કે ક્યારેય દીકરીએ કોઈ ખરાબ પગલું ન ભરવું જોઈએ. ફિલ્મના લાગણીની જે પણ કમાણી થાય ને એ દીકરીના ભણતર પાછળ વાપરવાની છે. 1 રૂપિયો મારે નથી જોતો. ભોળા દાદા છે, ભોળા દાદાનો માણસ છે. શું કેવું? તમે પણ લાગણી ફિલ્મ જોવા જરૂર આવજો. ભાવનગર ઈપી સિનેમા આમ તો કાઢી ગયું છે તો પિક્ચરનો પહેલો જ શો ખુલ્યો ને, વિડીયો જોઈ લેજો. મેં વહેલી સવારે વિડીયો બનાવેલો છે. ફિલ્મ લાગણીની જે પણ કમાણી થાય ને એ દીકરીના ભણતર પાછળ વાપરવાની છે. 1 રૂપિયો મારે નથી જોતો. બરાબર? એટલે દીકરીનું ફિલ્મ છે અને દીકરીના ભણતરમાં જ પૈસા વાપરવાના. બરાબર? તો ફિલ્મમાં મજા આવે તો સગાવાલાને, મિત્રોને બધાને કહેજો. અને લાગણી ફિલ્મ તો બેન કેવું લાગ્યું મૂવી તમને? પિક્ચર હતો, તમે પણ જોવા આવજો અને ફેમિલી સાથે જોઈ શકો એ પિક્ચર છે. આવજો તો સરસ. તો બધાને જય માતાજી ને જય મોગલ. બધા મજામાં થઈ છે. તો ફરીવાર આપણા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે મિત્ર આપણે જવાનું છે ભોળા દાદાની વાડીએ. ભોળા દાદા સાથે તમને મુલાકાત કરાવવાનો છો અને ભોળા દાદાનું જે ફિલ્મ આવવાનું છે 17 એપ્રિલે, તે ફિલ્મનું તમને ટેલેન્ટ છે તે બતાવવાનું છે. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો હાલો જઈએ આપણે ભોળા દાદા સાથે મુલાકાત કરીએ. તો મિત્રો જાય છે ને લાગણી ફિલ્મ જોવા. ભોળા દાદા છે, ભોળા દાદાનો માણસ છે. શું કેવું? તમે પણ લાગણી ફિલ્મ જોવા જરૂર આવજો. ભાવનગર ઈપી સિનેમા આમ તો કાઢી ગયું છે તો સૌરાષ્ટ્રના કે પછી સૌરાષ્ટ્રના? ગુજરાતના અમે ગુજરાતી છીએ. May I help you? પહેલા જુઓ ને, મારું સાંભળતા નથી અને બસ ઉપડે છે. 1 મિનિટ. અલા, તમને હાથ પાડે સંભળાતું નથી? ત્યાં પાણીમાં મગર છે. આપણા પિક્ચરનો પહેલો જ શો ખુલ્યો ને, વિડીયો જોઈ લેજો. મેં વહેલી સવારે વિડીયો બનાવેલો છે. ફિલ્મ લાગણીની જે પણ કમાણી થાય ને એ દીકરીના ભણતર પાછળ વાપરવાની છે. 1 રૂપિયો મારે નથી જોતો. બરાબર? એટલે દીકરીનું ફિલ્મ છે અને દીકરીના ભણતરમાં જ પૈસા વાપરવાના. બરાબર? તો ફિલ્મમાં મજા આવે તો સગાવાલાને, મિત્રોને બધાને કહેજો અને લાગણી ફિલ્મ જોવા મોકલજો. સંભળાય છે તમને? May I help you? ઓલા દાદા છે 500 વીઘાના માલિક. તમે કેના? કચ્છના, કાઠિયાવાડના, અલારના, હાલના, ઉત્તર ગુજરાતના, દક્ષિણ ગુજરાતના, મહેસાણાના, અમદાવાદના, સુરતના, સૌરાષ્ટ્રના કે પછી સૌરાષ્ટ્રના? ગુજરાતના. અમે ગુજરાતી છીએ. May I help you? પહેલા જુઓ ને, મારું સાંભળતા ઉપડે છે. 1 મિનિટ. અલા, તમને હાથ પાડે સંભળાતું નથી? ત્યાં પાણીમાં મગર છે. સર હા. આપણી હોસ્પિટલમાં પોલીસ ગોઠવાઈ ગઈ. વોટ? હા. આ મજગર છે કેવો માણસ? પ્રેમીલો, ઝેરીલો, લંપટ, ગોળાખોર. અજગર શેઠ, મિસ્ટર હલવાણી આવી ગયા છે. આમ બધું ખુલ્લું તો લાગે છે, પણ હારે થોડી ગભરામણ થાય છે. ટેન્શન માં ન ચાલ, સીધી રીતે ચાલ. સેક્રેટરી જેમ. બીજું કઈ ન મળ્યું તને? તારે બહુ ઉતાવળ હતી ને. એક તો મારા માપનું પોલકું માંડ મળ્યું. હાડી વિટાળવામાં અડધી કલાક ગઈ. મૂંગો મને લેડીઝ ની જેમ બોલ. એ હા હવે હું મિસ્ટર હલવાણી, કુકરેજાનો પાર્ટનર. ઓ તમે છો મિસ્ટર હલવાણી હા, અને તમે સેક્રેટરી? હા. કરીના નહીં, કેટરીના. કરીના. હા નહીં કેટરીના, નહીં કરીના. હું છું મિસ રવીના.
રવિના બ્યુટીફુલ નાઇસ છે ઘરે જ નાઈસ. શું કીધું તમે? મજાક મજાક? મજાક કરવાની ટેવ છે રવિનાને. આપણી આદતો તો મળતી આવે રવિના. દિલની વાત કરીએ છે. હા હા હા. બેસો રવિના. બોલો, ઠંડુ લેશો કે ગરમ? એ કલ્યાણ, વરસાદ ચાલુ થયો, એક ધોવા જાય તો ખબર પડી જાય. તું ઘડીક શાંતિ રાખ, હું ફટાફટ ડીલ ફાઇનલ કરું છું. તું જો તો ઉતાવળ રાખજે, નકર ખબર પડી જાય કે હું રવિના નહીં રવિ જઈશું. પરીની ફીનો સવાલ છે, ઘડીક શાંતિ રાખ. હા ઠીક છે હવે. હા મિસ્ટર હલવાણી, તમે અને કુકરેજા કેટલા વર્ષોથી બંને સાથે છો? કહી દો. 13 વર્ષ. 13-14 વર્ષથી સાથે છીએ અમે. વાહ, પાર્ટનર હોય તો તમારી જેવા. આપણે બિઝનેસની વાત કરીએ. હા તો કહો, એક કાર્ટૂનમાં કેટલા પાર્સલ હોય છે અને એક લોટમાં કેટલા કાર્ટૂન હોય છે? વોટ? આ તો મને પણ ખબર નથી. તમને એમ છે ને કે હું કુકરેજાનો પાર્ટનર મિસ્ટર હલવાણી નથી? તો સાહેબ, વાત એમ છે કે હું માત્ર પાર્ટનર જ નહીં પણ કંપનીનો જવાબદાર કર્મચારી પણ છું. મને ખબર પડે છે માલમાં. 300 પાર્સલનું એક કાર્ટૂન, 50 કાર્ટૂનનો એક લોટ, આવા 20 લોટનું એક કન્ટેનર દર વર્ષે નીકળે છે. વાહ મિસ્ટર હલવાણી વાહ, બાજની નજર છે તમારી. આઈ એમ સોરી, મેં તમારા ઉપર શક કર્યો. ડીલ કરો ડન મિસ્ટર હલવાણી. આજે અમે અમારી ચાણક્ય એકેડમીમાંથી અહીં ટોપ 3 એ લાગણી પિક્ચર જોવાયા હતા, જે ખૂબ જ સારું હતું, લાગણી ભરવું હતું. બાપ દીકરીના સંબંધ હતું કે ક્યારેય દીકરીએ કોઈ ખરાબ પગલું ના ભરવું જોઈએ. મમ્મી પપ્પાનો ચહેરો યાદ રાખવો જોઈએ હંમેશા. થેન્ક યુ. બહુ મસ્ત પિક્ચર છે. અત્યંત મુલાકાત લો આ પિક્ચરની, ખૂબ જ સારું છે. એક દીકરી તરીકે મેં આ પિક્ચર જોયું. બહુ સારું પિક્ચર છે. એક વસ્તુ જોવા જેવી છે. અંદરથી જીવન સમજવા જેવી વાત છે કે ક્યારેય એવું ખરાબ પગલું ના ભરો કે તમારા મમ્મી પપ્પાને નીચે જવું પડે. હંમેશા મમ્મી પપ્પાનો ચહેરો યાદ કરીને હંમેશા આગળ ચાલો. થેન્ક યુ. બહુ સારું પિક્ચર. તો બેન, તમે બધાને કહેશો કે આ લાગણી ફિલ્મ જરૂર ને જરૂર જોવા જેવું છે ને ફેમિલી સાથે જોવા આવજો કહેશો? તો આ પિક્ચર બહુ જ જોવા જેવું છે. ફેમિલી સાથે ખૂબ આ પિક્ચર એકવાર જુઓ. તો બેન, કેવું લાગ્યું મૂવી તમને? પિક્ચર હતો, તમે પણ જોવા આવજો અને ફેમિલી સાથે જોઈ શકો એ પિક્ચર છે. આવજો please. તો સરસ મજાનું લાગણી ફિલ્મ આજે બકુલભાઈનું રિલીઝ થયું છે. બેનનો રિવ્યુ તમે જોઈને કહી શકો છો કે કેવું ફિલ્મ હશે. બાકી બધા ફેમિલી સાથે જોવા આવજો બેન પણ કહે છે, બરોબર ને બેન? જોવા આવજો ફેમિલી સાથે. તો ફેમિલી સાથે લાગણી ફિલ્મ જોવા અવશ્ય પધારજો. થેન્ક યુ સૌને. બાપા સીતારામ. કહી શકો કે લાગણી મૂવી તમને કેવું લાગ્યું? સુપર, માઇન્ડ બ્લોઈંગ. અત્યારે જે આપણે જોઈએ છે કે માતા પિતા અત્યારે બાળકના અભ્યાસને લઈને આગળ વધારવામાં ગાંડો પ્રવાહ વહી રહ્યો છે. અને અત્યારે છોકરાઓને એજ્યુકેશન આપવા માટે લોકો એટલા બધા આમ બાળકની પાછળ પોતાનું બધું ભવિષ્ય આખું કુરબાન કરી દે છે માતા પિતા. અને એના ઉપરથી આ પિક્ચર છે. અને મારી દીકરીને લઈને જોવા આવ્યો છું અને એ બી અત્યારે સાયન્સ પૂરું કર્યું છે. તો ખરેખર દીકરીઓને અને બાળકોને પણ જ્યારે મોટા જ્યારે આગળ થાય આવે છે અને સફળ થાય છે તો માતા પિતાને પણ યાદ રાખે. અને બહુ સરસ રાહુલભાઈનું આ પિક્ચર છે. બધા લોકો જોઈજો અને ફેમિલી સાથે પોતાની દીકરીને લઈને ખાસ જોવા આવજો.